હેલો ફ્રેન્ડ્સ, 20/3/2024 બોર્ડનો જે સાયન્સ સ્ટ્રીમનો ઇંગ્લિશનો પેપર હતો એનું સોલ્યુશન લાવતો એક વિડીયો આજે હું તમારી સુધી લઈને આવ્યો છું. MCQ છે એ ખૂબ જ કહેવાય કે લેવલમાં થોડાક અઘરા હતા. વધારે સમય ન વેડફતા આપણે પેપરના સોલ્યુશન તરફ ધ્યાન દઈએ, જોઈએ કે કયા સવાલનો છે એ કયો યોગ્ય ઉત્તર આવે છે. સૌથી પહેલો, જેનિશ વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ નોટ વોક ફર્ધર. ફંક્શન ઓળખવાનો કીધો છે. જોઈએ કે સો ટાયર્ડ, હવે આપણે જાણીએ છીએ કે સો પછી વિશેષણ અને પછી ધેટ આવે, મીન્સ કે એ શોવિંગ રિઝલ્ટને દર્શાવે છે. આપણો ઓપ્શન છે એ જવાબ બી રહેશે આની અંદર. એના પછી છે ઇફ આઈ વેર યુ આઈ વુડ સ્ટડી મોર. જો હું તું હોત અથવા તો હું તારી જગ્યાએ હોત તો હું વધારે સ્ટડી એટલે અભ્યાસ કરે. હવે ઇફ મતલબ કન્ડિશનલ સેન્ટેન્સ આપણે જોઈએ છીએ. શોવિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ, વેર છે મીન્સ તમે પ્રેઝન્ટ ન કહી શકો. આપણી પાસે એક જ ઓપ્શન વધે, કન્ડિશન ઇન પાસ્ટ. ચલો ત્યારબાદ જોઈએ ત્રીજો સવાલ છે માય સન વોઝ યુઝ ટુ ટેકિંગ પાર્ટ ઇન સ્પોર્ટ્સ કોમ્પિટિશન. વોઝ અને આઈએનજી યુઝડ ટુ કીધું છે, મીન્સ તો કે હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ એક્શન ક્યાં છે તો કે બંને જગ્યાએ તમને હેબિટ બતાવે છે બી અને ડી ની અંદર. પરંતુ હવે તમે બહુ ધ્યાનથી જોવા જાઓ તો અહીંયા તમને વોઝ જોવા મળે છે, મીન્સ કયો હોય પાસ્ટ. આથી એક જ ઓપ્શન આપણી પાસે વધે જે છે ઓપ્શન બી. ઓપ્શન ડી છે એ કેન્સલ થઈ જાય. ચલો ત્યારબાદ આગળ જોવા જઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ફંક્શન જ છે પરંતુ જે ફંક્શનનું નામ આપ્યું હોય એને આધારે આપણે વાક્ય પૂરા કરવાના છે. જોઈ લઈએ. ભાવિક ઇઝ સો એક્ટિવ. સો પછી એક્ટિવ વિશેષણ. હવે આપણે જાણીએ છીએ પછી ધેટ આવવું જોઈએ રિઝલ્ટ માટે. જોઈએ ધેટ બે સેન્ટેન્સ છે એટલે આપણે આ બંનેને કેન્સલ કરી દઈશું. ધેટ હી કુડ અચીવ હિઝ ગોલ. હવે ઇઝ છે મીન્સ તમે કુડ લખી શકો નહીં. એક જ ઓપ્શન વધે, ઓપ્શન બી, ધેટ હી કેન અચીવ હિઝ ગોલ. અહીંયા પ્રેઝન્ટ છે તો પાછળના સેન્ટેન્સની અંદર તે પ્રેઝન્ટ ટેન્સ જ જળવાઈ રહેવો જોઈએ. ત્યારબાદ ધ પ્યુન બિહેવ્સ મેકિંગ સપોઝિશન. સપોઝિશન માટે એઝ ઇફ. હવે એઝ ઇફ વાળા ઓપ્શનને જોવા જઈએ તો એ બી સી ત્રણમાંથી એક એમાં નથી, ઓપ્શન ડી એકમાત્ર આપણો જવાબ રહે. ત્યારબાદ આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ. મને ક્રિકેટ ગમતું નથી. હવે ક્રિકેટ ગમતું જ નથી મતલબ તો કે એને લગતી કોઈ પણ બાબત છે એ આમાં સમાવેશ થવી જોઈએ નહીં. પણ કેવી તો કે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનની અંદર આપણે જવાબ દેવાનો છે. તો જો અહીંયા તમને આઈધર ઓર કે નાઈધર નોર જોવા મળે છે, આઈધર ઓડીઆઈ ઓર આઈપીએલ. પરંતુ આપણે શું કીધું છે તો કે ડોન્ટ નકાર છે અને આઈધર ઓર શું છે હકાર છે. આથી ઓપ્શન એ કેન્સલ. ત્યારબાદ આઈ વિલ પ્લે ફૂટબોલ નો આવે. વધ્યો ઓપ્શન સી, નાઈધર ઓડીઆઈ નોર આઈપીએલ અપીલ્સ મી. ઓપ્શન સી આપણો જવાબ રહેશે. ત્યારબાદ આગળ જોવા જઈએ. બ્લેન્ક કોમલ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે આપણે જાણીએ છીએ કે ઇન્સ્પાઇટ ઓફ ઓપ્શન એ અને બી ની અંદર છે ડ્યુ ટુ છે એ રીઝનને દર્શાવે. હાવેવર પણ છે એ કોન્ટ્રાસ્ટને દર્શાવે. પછી કીધું છે હાવેવર શી પ્રિપેર્ડ વેલ. હવે આપણે જાણીએ છીએ જો કોન્ટ્રાસ્ટ દર્શાવવો હોય તો હાવેવર પછી કોને આવવું જોઈએ વિશેષણને. એટલે ઓપ્શન ડી કેન્સલ. ઇન્સ્પાઇટ ઓફ પ્રિપેરિંગ વેલ સાચું છે કારણ કે ઇન્સ્પાઇટ ઓફ પછી જો વર્બ મૂકો તો વી નું આઈએનજી વાળું ફોર્મ લખાવવું જોઈએ. ઓપ્શન બી સાચો છે. ઇન્સ્ટેડ ઓફ પ્રિપેરિંગ વેલ, ઇન્સ્ટેડ ઓફ ને બદલે, ઓપ્શન એ કેન્સલ. આપણો જવાબ રહે એકમાત્ર ઓપ્શન બી. ત્યારબાદ માય ફ્રેન્ડ ટીચીસ ઇન ધ ક્લાસ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન મતલબ એઝ અથવા તો લાઇક બંને વાક્યની વચમાં આવવું જોઈએ. એઝ ધો હી વેર અ ટીચર. એઝ ધો નો આવે. વિથ સ્ટાઇલિશ મેનર, વિથ નો આવે. એઝ અ ટીચર ડઝ, ઓકે ઓપ્શન સી આપણો આન્સર રહેશે. એઝ ઇફ છે એ સપોઝિશનમાં આવી જાય. ત્યારબાદ આગળ જોવા જઈએ. નવમું કે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સ્ટુડન્ટ કહે છે વાય શુડ આઈ રેગ્યુલર
આઈ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ. ટીચર જવાબ દે છે શોવિંગ પર્પઝમાં. પર્પઝનો મિનિંગ શું થાય? તો કે હેતુ દર્શાવવાનો છે. હેતુ દર્શાવવા માટે આપણે જાણીએ છીએ ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ. હવે સો ધેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર હેલ્થ, જેથી તું તારી હેલ્થ એટલે સ્વાસ્થ્યને સારી બનાવી શક. સો ધેટ પણ પર્પઝ માટે આવે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર હેલ્થ આપણે જાણીએ છીએ ઇન ઓર્ડર ટુ પછી V1 આવવું જોઈએ. ઓપ્શન બી પણ સાચું છે. વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ યોર હેલ્થ, વિથ અ વ્યૂ ટુ પછી V નું ING ફોર્મ આવવું જોઈએ. આ પણ સાચું છે. એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબોવ. આગળ જોવા જઈએ. 10મું, ભારતી કહે છે વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધ તાજમહાલ. તાજમહાલ વિશે તારો મત શું છે, તારું કહેવું શું છે? પારુલ કહે છે કે કમ્પેરિંગ થિંગ, વસ્તુઓની તુલના કરવાની છે. વસ્તુઓની તુલના કરવા માટે આપણે જોઈએ ઓપ્શન એમાં કહે છે કે ઇટ ઇઝ સો બ્યુટીફુલ ધેટ આઈ લાઇક ઇટ. નો આવે. ઇટ ઇઝ ધ બેસ્ટ મોન્યુમેન્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ મોન્યુમેન્ટ્સ. ઓપ્શન સી આપણો જવાબ રહેશે. વન ઓફ ધ મોસ્ટ સાથે મોન્યુમેન્ટ્સ બહુવચન છે એ નામ આવવું જોઈએ. યોગ્ય વાક્ય રચના છે. ઓપ્શન સી આપણો જવાબ સાચો. ત્યારબાદ હની કહે છે આઈ કેન નોટ ફોકસ માય માઇન્ડ. હું મારા મગજ ઉપર ફોકસ એટલે મારા મગજને કોઈ જગ્યાએ એકાગ્રિત કરી શકતી નથી. ટીચર કહે છે કે ગિવિંગ સજેશન આપવાનું છે. હવે યુ મસ્ટથી સજેશન આપી શકાય નહીં. હેડ બેટરથી આપી શકીએ આપણે. યુ કેનથી ન અપાય. યુ શુડ ડુ હેવી ફિઝિકલ એક્સરસાઇઝ. હવે હેવી ફિઝિકલ એક્સરસાઇઝ, જો ભારે ભરખમ આપણે શારીરિક કસરત કરીએ તો એનાથી આપણા મગજ ઉપર કઈ રીતે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, આપણા ધ્યાનને કઈ રીતે કેન્દ્રિત કરી શકીએ. એટલે ઓપ્શન આપણો ડી છે એ સાચો રહેશે નહીં. ઓપ્શન જે બી છે યુ હેડ બેટર ડુ મેડિટેશન. તારે મેડિટેશન કરવું જોઈએ. ઓપ્શન બી છે એ આપણો આન્સર રહેશે. 12મું છે ભાવિક, વોટ ડુ યુ ડુ વેન યોર ફાધર કમ્સ હોમ. જ્યારે તારા પિતા ઘરે આવે ત્યારે શું કરો છો? ચેતક કહે છે કે ક્વિક એક્શન શોવિંગ ટાઈમ. ક્વિક એક્શન મતલબ શોવિંગ ટાઈમ. નો સુનર સાથે ડઝ આવે નહીં. એઝ સુન એઝ માય ફાધર કમ્સ આઈ હગ હિમ. જેવા મારા પિતા ઘરે આવે હું એમને હગ એટલે ભેટી પડું છું. વેન માય ફાધર કમ હોમ. વેન માય ફાધર છે એટલે કમની હારે કમ્સ થવું જોઈએ, ખાલી કમ ન આવે. અહીંયા ફાધર છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. આથી એની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ લાગવું જોઈએ. આઈ હગ હિમ. નો સુનર ડુ પણ ન આવે. ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ રહે. ત્યારબાદ આગળ જોવા જઈએ. તમને કનેક્ટર મીન્સ કે કન્જક્શન છે એ ખાલી જગ્યામાં પૂરવાના કીધા છે. બ્લેન્ક હર ઇલનેસ, એમાં 13મી ખાલી જગ્યામાં તમને 4 ઓપ્શન આપ્યા છે. બીકોઝ ઓફ સાથે હંમેશા નાઉન આવે એટલે મીન્સ કે હર છે એ પ્રોનાઉન છે, મીન્સ ઈ ચાલશે નહીં. ડ્યુ ટુ છે, ડ્યુ ટુ હર ઇલનેસ શી વેન્ટ ટુ સ્કૂલ. એની બીમારીના કારણે એ શાળાએ ગઈ. વાક્ય રચના બને નહીં. ઓવિંગ ટુ નો મતલબ પણ એ જ થાય કારણ, એટલે એની બીમારીના કારણે એ શાળાએ ગઈ. ઓપ્શન ABC કેન્સલ. માત્ર એક જ, ઇન્સ્પાઇટ ઓફ હર ઇલનેસ. હવે આપણે જાણીએ છીએ ઇન્સ્પાઇટ ઓફને જ્યારે ઉપયોગ કરીએ ત્યારે વીનું જો આપણે વર્બ લખીએ તો એનું ING વાળું રૂપ લખીએ, અને જો વર્બ ન લખીએ તો એની યારે આપણે સંબંધક સર્વનામ લખીએ, સંબંધક વિભક્તિ લખીએ. અહીંયા આપણને સંબંધક વિભક્તિ આપેલી છે હર અને ઇલનેસ, એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો રહેશે. ત્યારબાદ શી વેન્ટ ટુ સ્કૂલ બ્લેન્ક ધ ટીચર આસ્ક્ડ હર બીકોઝ, કારણ કે શિક્ષકે તેને પૂછ્યું નહીં. ઇન વિચ, કે જેમાં. હવે સ્કૂલ છે એ સ્થળ છે, કોઈ વસ્તુ છે નહીં, તો કે જેમાં એવું કન્જક્શન લાગે નહીં. ઇન વેર, કે જેની અંદર, જ્યાંની અંદર, તો ત્યાં ઇન વેર નો આવે. ઓપ્શન ડી આપણો એકમાત્ર જવાબ રહે, વેર. ત્યારબાદ કીધું છે 15મું, આસ્ક્ડ હર બ્લેન્ક શી હેડ કન્સલ્ટેડ અ ડોક્ટર. હવે આ ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે અને શી હેડ કન્સલ્ટેડ. હવે એમાં તમે જુઓ ધેટ, આસ્ક્ડ સાથે ધેટ કન્જક્શન લાગે નહીં, સો લાગે નહીં. હવે અહીંયા કીધું છે વાય. હવે વાય શી હેડ કન્સલ્ટેડ અ ડોક્ટર, જવાબ ખોટો પડે. ઓપ્શન એકમાત્ર આપણી પાસે વધે, ઓપ્શન બી. ઇફ
ઇફ શી હેડ કન્સલ્ટેડ અ ડોક્ટર, કે તેણીએ ડોક્ટરની પાસે સલાહ લીધી અથવા તો ડોક્ટરને બતાવવા ગઈ છે કે નહીં. ચલો, ત્યારબાદ કનેક્ટર્સ પૂરા થયા. 16મું ઓપ્શન છે કોસ્ટલી ધ સ્માર્ટફોન ઇઝ ટુ બાય 2 for you. The smartphone is too costly for you to buy. જોઈએ, ધ સ્માર્ટફોન ઇઝ 2 થી શરૂઆત થાય છે, પછી 4 આવે છે. 2 થી શરૂઆત થાય છે, 3 આવી ગયું, 3 આવે છે, ખોટું. 2 ઓપ્શન વધ્યા આપણી પાસે, 2 અને 4 આવવા જોઈએ, 2 અને 4 આવે. આગળ વધીએ, 2, 4. ધ સ્માર્ટફોન ઇઝ ટુ કોસ્ટલી, 2 પછી કોસ્ટલી 1 આવવું જોઈએ, તો ઓપ્શન 1 જ આપણી પાસે વધ્યો, ઓપ્શન બી રાઈટ આન્સર. ત્યારબાદ 17મો, હિઝ કાર હી વોન્ટ્સ ટુ એનીવે લેટ હિમ ડ્રાઈવ. હવે જો આવો એક વિકલ્પ પૂછી લીધો છે કે જેમાં તમને થોડુંક છે એ તર્ક લગાડવાની જરૂરિયાત પડે, કારણ કે તમે શું ગોતો તો કે જ્યારે કોઈ વાક્ય શરૂઆત કરો ત્યારે તમે કર્તાવાળા શબ્દને પહેલાં લખવાનો પ્રયત્ન કરો. હી વોન્ટ્સ ટુ, હવે જો 2 થી શરૂ થતો માત્ર એક વિકલ્પ છે, ઓપ્શન એ. ઈ કઈ પ્રમાણે બનાવેલો છે, આપણે બનાવવા જઈએ. હી વોન્ટ્સ ટુ, ત્યારબાદ 5મું કીધું છે ડ્રાઈવ. હી વોન્ટ્સ ટુ ડ્રાઈવ હિઝ કાર લેટ હિમ એનીવે. કોઈ પણ પ્રકારે સેન્ટેન્સ પેટર્ન સાચી પડે નહીં. આથી જે સેન્ટેન્સ પેટર્ન છે એ આ ઓપ્શનની અંદર આપણે શરૂ કરવી પડે, લેટ હિમથી. લેટ હિમ પછી વર્બ ડ્રાઈવ, લેટ હિમ ડ્રાઈવ, મતલબ 4 અને 5 આવતું હોય એવું પહેલાં ગોતીએ. ચાલો, ઓપ્શન એ તો કેન્સલ થઈ ગયો, 4 પછી 1 આવે છે, 4 પછી 2 આવે છે, તો 4 અને 5 આવતું એવું એકમાત્ર ઓપ્શન છે બી. વધારે પડતું આગળ છે એ સર્ચ કરવા ત્યારે જ જવાય જ્યારે આપણે એક જેવા ઓપ્શન એક કરતાં વધારે આપેલા હોય. અહીંયા તમને 4 પછી 2 આપેલું છે, આપણે 4 પછી 5 લેવાનું છે. સીમાં પણ નથી અને બીમાં પણ નથી, એટલે ઓપ્શન ડી એકમાત્ર આપણી પાસે વધ્યો. આગળ જોઈએ, 18મો પ્રશ્ન, મિસિસ ડોક્ટર ઇન હર વર્ક આઈ નો ઇઝ વેરી એક્યુરેટ ધેટ. એમાં આપણે જાણીએ છીએ કે આઈ નો ધેટ 3 અને 5 જોઈએ. 3 અને 5 શેમાં આવે છે તો કે ઓપ્શન સી માં 3 હારે 1 આવે છે. આ બંને પહેલા જ કેન્સલ થઈ જાય. આઈ નો ધેટ મિસિસ ડોક્ટર, ત્રીજું જો છે 3, 5, 1, ઇઝ વેરી એક્યુરેટ, ઓપ્શન 4 આવે છે. અહીં ઇન હર વર્ક છેલ્લે 2 આવે છે, ઓપ્શન એ આપણો જવાબ રહેશે. ત્યારબાદ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. WH ક્વેશ્ચન છે. પહેલો પ્રશ્ન આપેલો, શી ટેક્સ ટી ટ્વાઇસ ઇન અ ડે. ટ્વાઇસ મતલબ તો કે ફ્રીક્વન્સી દર્શાવે, કેટલી વખત એમ કહીએ આપણે. કેટલી વખત મતલબ તો કે હાઉ ઓફન. હાઉ ઓફન માટે આપણે ઓપ્શન છે એ એક જ આપેલો છે, ઓપ્શન બી. હાઉ ઓફન ડઝ શી ટેક. હાઉ મેની ટાઈમ્સ તમે લખો તો અહીંયા તમે સહાયકારક ક્રિયાપદ લખેલું નથી, ડઝ આપતું નથી, એટલે ઓપ્શન એ છે એ તો આપણો પ્રશ્ન બની શકે નહીં. ઘણાના પ્રશ્ન થાય સાહેબ હાઉ મેની ટાઈમ શું કામ ન આવે, પરંતુ અહીંયા તમને પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ જે છે એ આપેલો નથી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બની શકે નહીં. ઓપ્શન બી ની અંદર જોઈએ, હાઉ ઓફન ડઝ એ આપેલું છે, શી ટેક્સમાંથી ટેક થઈ ગયું, મૂળરૂપ થઈ ગયું, ટી ઇન અ ડે ક્વેશ્ચન માર્ક. આખી સેન્ટેન્સ પેટર્ન એકદમ વ્યવસ્થિત અને સાચી છે, આથી આપણો જવાબ છે ઓપ્શન બી રહે છે. 20મું, હી પુટ ધ કીઝ ઇન અ ડ્રોવર. ઇન અ ડ્રોવર એટલે સ્થળ, સ્થળ માટે વેર, પરંતુ વેર વાળા 3 ઓપ્શન છે. પુટ છે એ V2 છે, યાદ રાખજો, કારણ કે હી જો સાદો વર્તમાન કાળ હોત તો પુટનું થઈ જાત પુટ્સ. આથી પુટ છે એ ભૂતકાળ છે, તો વેર હારે ડીડ આવવું જોઈએ, ઓપ્શન બી કેન્સલ, ઓપ્શન એ કેન્સલ. વેર ડીડ હી પુટ ધ કીઝ, ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. ચલો ત્યારબાદ આગળ, સિન્સ હી ઇઝ લેટ ધ ટીચર વિલ પનિશ હિમ. વાય થી પ્રશ્ન બને, વાય વાળા 2 છે.
વાય ધ ટીચર વિલ પનિશ હિમ કે વાય વિલ ધ ટીચર પનિશ હિમ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ WH ક્વેશ્ચન પછી WH ટેગ પછી છે એ ફરજિયાત જે તે કાળનો સહાયકારક ક્રિયાપદ લખાવવો જોઈએ. સહાયકારક ક્રિયાપદ અહીંયા ભવિષ્યકાળનો છે વિલ. આથી WH પછી ફરજિયાત વિલ આવવું જોઈએ, જે અહીંયા કરતા આવી જાય છે, એટલે ઓપ્શન ડી કેન્સલ થઈ જાય. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ત્યારબાદ છે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ. સાચા વાક્યો હોય એને સિલેક્ટ કરવાના છે. The question paper was so easy that I can solve it. Was છે તો can નો આવે, ત્યાં શું આવે? could આવે. The question paper was easy enough for me to solve. The question paper was easy enough for me to solve. હવે અંતે it આવવું જોઈએ. એનું સર્વનામ શેનું? તો કે ક્વેશ્ચન પેપરનું. આથી આ ઓપ્શન પણ કેન્સલ. The question paper was so easy that I could solve. અંતે it નથી આવતું. The question paper was too easy to solve it. ઓકે, ઓપ્શન ડી છે એ આપણો સાચો આન્સર રહેશે. અંતે છે એ ક્વેશ્ચન પેપરનું સર્વનામ આપણને it આપેલું છે. ત્યારબાદ good as India played, they lost the match. However well India played, they won the match. કેટલું સારું રમ્યા તેમ છતાં પણ એ જીતી ગયા. ઓપ્શન બી કેન્સલ. વિરોધાભાસ દર્શાવવાનો છે. in spite સાથે ઓફ આવવું જોઈએ. ઓપ્શન સી કેન્સલ. though India played well, they lost the match. હવે જો બધાની અંદર તમને વિશેષણ વેલ આપેલું છે, આપણે જાણીએ છીએ કે ગુડની વાક્ય રચના સાચી છે, પણ એમાં વિશેષણ ફરી ગયું છે. જો અહીંયા એઝ વિરોધાભાસ દર્શાવવા માટે એઝનો ઉપયોગની વાક્ય રચના શું થતો કે સૌથી પહેલા વિશેષણ આવે, ત્યારબાદ એઝ આવે, ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ આવે, આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા વિશેષણ ફરી ગયું છે. આથી ઓપ્શન એ પણ કેન્સલ. માત્ર ઓપ્શન ડી છે એ આપણો સાચો આન્સર બની રહે છે કે ધો ઇન્ડિયા પ્લેડ વેલ, ધે લોસ્ટ ધ મેચ. ઇન્ડિયા સારું રમ્યું તેમ છતાં મેચ હારી ગયું. She is used to go to temple daily. She is છે તો used to સાથે going ing આવવું જોઈએ. ઓપ્શન એ કેન્સલ. She used to go to temple daily. She was used to go to temple. was છે, go ને ing લાગવું જોઈએ. She used to going, used to સાથે going નો આવે, એમ ઇઝ આર વોઝ વેર હોય તો ing આવે. મતલબ ઓપ્શન બી છે એ આપણો સાચો આન્સર રહે. ત્યારબાદ કે છે 25મા ક્વેશ્ચનની અંદર he failed in the exam due to working hard. હવે સખત મહેનત કરવાથી તે એક્ઝામમાં ફેલ થયો. ઓપ્શન એ કેન્સલ. સખત મહેનત કરવાથી એક્ઝામમાં ફેલ થાય નહીં. he failed in the exam because of સાથે નાઉન આવવું જોઈએ, કરતા આવવો જોઈએ, સોરી સર્વનામ આવવું જોઈએ નહીં. because of his laziness અથવા તો because of laziness, એટલે ઓપ્શન બી પણ કેન્સલ. he failed in the exam since he was lazy. since કારણ દર્શાવે છે અને શું તો કે he was lazy, એ આળસુ હતો આથી એક્ઝામમાં ફેલ થયો. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર રહેશે. એક વખત ડી જોઈ લઈએ. he failed in the exam though he was lazy. તે પરીક્ષામાં આળસુ હતો તેમ છતાં છે એ ફેલ થયો. હવે આળસુ હતો તો ફેલ થાય જ, તે એમાં કઈ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ એ ફેલ શું કામ થયો એ આ વાક્ય રચના છે એ કરેક્ટ બને છે કે ફેલ શું કામ થયો તો કે એ લેઝી હતો. આગળ જોઈએ. સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. વાક્ય સાથે સંબંધિત જે રીડ હોય એનું નામ સિલેક્ટ કરવાનું છે. યોર સેલ્ફ ઇઝ વેરી કોમ્પ્લેક્સ થિંગ. આપણે જાણીએ છીએ કે ફોર યુથ માંથી લીધેલું વાક્ય છે. ઓપ્શન એ. We can open a source of optimism with the technique of anticipating success. સફળતાની પૂર્વ ધારણા કરી લેવી. આપણે જાણીએ છીએ મેનેજ યોર સ્ટ્રેસ માંથી લીધેલું વાક્ય છે. ઓપ્શન ડી. We can achieve strength by means of love and understanding. No men are foreign. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર રહેશે.
વર્કર્સ હેવ નો ઇનેમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. આપણે જાણીએ છીએ કે હેલન કેલરની સ્પીચવાળું જે રીડ આપણને આપેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાંથી લીધેલું વાક્ય છે કે કામદારો જાણે છે કે એમના માલિક સિવાય બીજું કોઈ એમનું ખરું દુશ્મન છે નહીં. વેર ધ નોલેજ ઇઝ ફ્રી મીન્સ, હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. આ ખાલી જગ્યામાં મુકાતા યોગ્ય ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. નોલેજ ઇઝ લિમિટેડ ટુ ફ્યુ પીપલ. હવે એવું કોઈ દિવસ શક્ય નથી કે જ્ઞાન અમુક મર્યાદિત લોકો માટે જ સીમિત છે. સાવ ખોટું વાક્ય છે. નોબડી હેઝ ટુ પે ફી ફોર સ્ટડીઝ. આપણે જાણીએ છીએ કે વેર ધ નોલેજ ઇઝ ફ્રી મીન્સ જ્યાં જ્ઞાન મફત હોય, જ્યાં જ્ઞાન માટે કોઈ શુલ્ક લેવામાં ન આવતું હોય, મીન્સ ઓપ્શન બી આપણો છે એ એવરીવન હેઝ અનરેસ્ટ્રિક્ટેડ એક્સેસ ટુ નોલેજ. દરેક લોકોને કોઈ પણ જાતની બાધા વગરનું એક્સેસ એટલે પરવાનગી મળવી જોઈએ નોલેજ એટલે જ્ઞાન માટે. આપણે જાણીએ છીએ કે ફ્રી મીન્સ નિઃશુલ્ક. ઓપ્શન બી છે એ આપણો આન્સર રહેશે. 31મું ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ. શિક્ષણનું ખરું જે પર્પઝ એટલે હેતુ છે એ શું છે? ટુ ગીવ અસ પોઝિશન નો આવે, ટુ મેક અસ સમથિંગ નો આવે, ટુ મેક અસ સમબડી નો આવે, ટુ ઇનેબલ અસ થિંક ફ્રીલી આપણને સ્વતંત્રપણે વિચારવા દેવાનું કંઈક ક્ષમતા આપે, એ જ શિક્ષણનું સાચો હેતુ છે. ધ પોએટ હેઝ સીઝ ટુ બી. શું અટકાવી દીધું છે? તો કે ક્લે તો બનશે, સોડ બનશે, ડ્રીમર બનશે. સીઝ ટુ બી ધ ડ્રીમર, સોરી, સોંગ એ બનશે, ક્લે બનશે, સ્વોર્ડ એ બનશે. પરંતુ શું બનાવવાનું અટકાવી દીધું છે? તો કે ડ્રીમર, એક સ્વપ્ન જોવાવાળો વ્યક્તિ એણે બનવાનું અટકાવી દીધું છે. ચલો ત્યારબાદ 33મો ક્વેશ્ચન છે વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. મેન્ટલ ક્વિક ફિક્સિસ આવે છે, શોર્ટ મેડિટેશન આવે છે, ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ આવે છે. મતલબ તો કે જે સી છે એ નથી આવતું. આપણો ખરો જવાબ છે એ ઓપ્શન સી રહેશે, ઓવર થિંકિંગ એન્ડ શેલો બ્રીથિંગ. ત્યારબાદ તમને છે એ પોએમ આપેલી છે. બંને પોએમના છે એ બે ડિવાઈડ કરીને મેં બે સ્લાઇડમાં મૂકેલા. ત્યારબાદ પ્રશ્ન આપે છે હિયર ધ સોર્સ ઓફ રિવર ઇઝ. હવે આપણે જોઈએ પોએમની અંદર ઇન અ ડાર્ક કેવ. ડાર્ક કેવ મતલબ તો કે અંધકારવાળી ગુફામાંથી, જ્યાંથી ખ્યાલ ન પડે કે સ્ત્રોત ક્યાંથી આવી રહ્યો છે. આથી આપણા સવાલનો જવાબ રહેશે નહીં સ્ટોની, નહીં મિસ્ટીરિયસ રહસ્યમય, સિક્રેટ રહસ્યમય. માત્ર એક જવાબ રહેશે ઓપ્શન બી અનનોન, અજાણ. હવે ખ્યાલ જ નથી એવી અંધકારી ગુફા છે કે જ્યાંથી આ સ્ત્રોત આવી રહ્યો છે, એ ખરેખર ક્યાંથી શરૂ થાય છે. આથી અનનોન મીન્સ અજાણ. ઓપ્શન બી છે એ આપણો જવાબ રહેશે. ત્યારબાદ 35મો ક્વેશ્ચન છે હિયર રિવર સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક એન્ડ અ મેન સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક. આપણે જાણીએ છીએ જો રિવર માટે નો ખ્યાલ હોય તો મેં જ્યારે પોએમ ભણાવી હતી ત્યારે કીધું હતું કે અ મેન, પોએમની અંદર માણસ જે ઓલ્ડ મેન છે એને કોના માટે વાપરેલો છે? એ શબ્દ કોના માટે વાપરેલો? તો કે ગોડ માટે. હવે બીજાની અંદર, બીજી ખાલી જગ્યાની અંદર ગોડ આવતું હોય એવો, આમાં તો ગોડ છે જ નહીં, આમાં પણ નથી, આમાં છે પણ પહેલામાં છે, એટલે ઓપ્શન ડી કેન્સલ. માત્ર ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર રહેશે. ત્યારબાદ 36મો ધ મેન ઇઝ બ્લેન્ક વોચિંગ ધ રિવર ફ્લોઈંગ નો, વીવિંગ અ યાન યસ, હમિંગ અ સોંગ યસ. મતલબ ઓપ્શન ડી બોથ બી એન્ડ સી. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. ત્યારબાદ બીજી પોએમ આપેલી છે અને એના પ્રશ્નો. ધ પોએટ વોન્ટ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. શેના વડે જીતવા માંગે છે? બાય બીઇંગ અ સોંગ, બાય ગેટિંગ ન્યૂ નોલેજ, બાય બીઇંગ અ પોએટ, બાય ક્રિએટિંગ મેની સોંગ્સ. ઘણા બધા ગીતો છે એ લખીને એ લોકોના દિલ જીતે છે. આપણે ભણી ગયા છીએ. 38મું ધ પોએટ વોઝ બ્લેન્ક ઇન ધ પાસ્ટ. પોએટ ભૂતકાળમાં શું હતો? તો કે સોંગ નહોતો. પોએટ એક લર્ન્ડ પર્સન, શીખેલો વ્યક્તિ નહોતો. એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ રહેશે. પોએટ છે એ પહેલા ભૂતકાળની અંદર એક લર્ન્ડ પર્સન, એક જ મિનિટ,
નહીં, ઓપ્શન સી આપણો જવાબ નહીં રહે. ઓપ્શન જે છે એ આપણે જાણીએ છીએ પોએટ વોઝ કીધું છે, વોઝ નોટ નથી કીધું. ઓપ્શન જે છે એ એવો સિલેક્ટ કરવાનો છે કે જે પોએટ ભૂતકાળમાં હોય. ભૂતકાળમાં પોએટ્રી મતલબ કવિતા, મતલબ ભૂતકાળની અંદર શું હતો, તો કે ઓપ્શન બી જે છે એ જવાબ આપણો સાચો રહેશે. ઓપ્શન સી નહીં આવે મિત્રો, ઓપ્શન જે બી છે એ આપણો સાચો આન્સર રહેશે. ચલો, ત્યારબાદ જે છે પેરેગ્રાફ ઉપરથી MCQના જવાબ દેવાના છે. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક. હવે ગોતીએ કે ડર્ફે મિસ્ટેક કઈ રીતે કરી. He looked at it. It hadn't been able to answer the last question. Durf had made a mistake. જો અહીંયા આપણને આપણો શબ્દ મળ્યો. હવે કઈ રીતે એણે મેડ મિસ્ટેક કરી, તો કે he should have asked how many rooms are needed in the city by the year 2080, but instead he asked how. પરંતુ how many પૂછવાને બદલે એણે શું પૂછી લીધું, how. હવે આપણે એવો ઓપ્શન ગોતવો પડે કે જેમાં લખેલું હોય કે એણે હાઉ મેનીની બદલે પૂછી લીધું. જોઈએ. બાય ઓપરેટિંગ રોંગલી, ઓપ્શન એ કેન્સલ. બાય પ્રિન્ટિંગ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન, ઓપ્શન બી કેન્સલ. બાય આસ્કિંગ હાઉ ઇન્સ્ટેડ ઓફ હાઉ મેની, ઓકે, ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ રહેશે. એણે હાઉ પૂછી લીધું ઇન્સ્ટેડ ઓફ કોના બદલે, હાઉ મેનીને બદલે. ત્યારબાદ ડર્ફ વોઝ એક્સાઇટેડ ટુ સી. ડર્ફ છે એ ઉત્સુક હતો શું જોવા માટે, તો કે ધ લાઇટ્સ ઓન એન્ડ ઓફ નહીં. ધ બ્રેકડાઉન ઓફ ધ કમ્પ્યુટર, એણે કોઈ દિવસ કમ્પ્યુટરને તૂટતા બગડતા નહોતું જોયું, મશીનને બગડતા નહોતી જોઈ. આપણે જાણીએ છીએ કે આથી આપણો જવાબ જે છે એ ઓપ્શન બી રહેશે. હી વોઝ એક્સાઇટેડ ટુ સી બ્રેકડાઉન ઓફ ધ કોમ્પ્યુટર. ચલો, ત્યારબાદ ઓપ્શન 41મો MCQ છે. The computer is ignorant. The computer ignorance means કમ્પ્યુટરે ઇગ્નોર કર્યું. શું ઇગ્નોર કર્યું? ધ કમ્પ્યુટર ન્યૂ ધ આન્સર. આન્સર જાણતો હોય તો ઇગ્નોર કરે નહીં. પછી કીધું છે ધ કમ્પ્યુટર કુડ નોટ કમ્પ્રીહેન્ડ ધ ક્વેશ્ચન. પ્રશ્નને જે કમ્પ્રીહેન્ડ એટલે સમજી ન શક્યો. આથી ઓપ્શન જે બી છે એ આપણો જવાબ રહેશે. સી જોઈએ કે ધ કમ્પ્યુટર હેડ અન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક. ઓપ્શન સી કેન્સલ. ધ કમ્પ્યુટર હેડ વાસ્ટ ઇન્ફોર્મેશન ઇટ્સ મેમરી બેંક. ઓપ્શન ડી કેન્સલ. ઓપ્શન બી એકમાત્ર છે એ આપણો જવાબ રહે છે. ત્યારબાદ ફાર્મર ગ્રીન વોઝ શોન ધ બેસ્ટ વે. ફાર્મર ગ્રીન છે એણે સૌથી શ્રેષ્ઠ માર્ગ દેખાડ્યો છે શેનો, તો કે ટુ શેડ ધ બ્લડ નહીં. ટુ કિલ એનીબડી, કોઈકને મારી નાખવાનો નહીં. ટુ ચેન્જ ધ એટીટ્યુડ ઓફ અ પર્સન ઇન અ પોઝિટિવ વે, હકારાત્મક રીતે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર, કોઈ પણ જાતનું લોહી વહાવ્યા વગર છે એ કોઈક વ્યક્તિનું વલણ કઈ રીતે ફેરવી નાખવું, સ્વભાવ કઈ રીતે ફેરવી નાખવો, એનો રસ્તો છે એ આપણને ફાર્મર ગ્રીને શીખવાડ્યો છે. ઓપ્શન સી છે એ આપણો કરેક્ટ આન્સર રહેશે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ શોઝ ગુડ ક્વોલિટી. સારો ક્વોલિટી મીન્સ કે ગુણ દર્શાવે છે. શું કયું શબ્દ દર્શાવે છે, તો કે ઇલ નેચર્ડ એટલે ખરાબ પ્રકૃતિ. ઇનગ્રેટિટ્યુડ એ પણ ન આવે. વિકેડનેસ એ પણ ન આવે. ઓપ્શન છે એ એકમાત્ર ઓપ્શન એ આપણો જવાબ રહે છે. ત્યારબાદ ધ વર્ડ બ્લેન્ક ઇઝ મિસમેચ ફોર વોલ્ટ. એ વોલ્ટ સાથે સંલગ્ન નથી. નીચે આપેલો એક શબ્દ વોલ્ટ સાથે સંલગ્ન નથી. પ્રેક્ટિકલ ડ્રીમર, ઇન્ડસ્ટ્રીયસ, ઇમેજિનેટિવ ને એમ્બિશિયસ. એમ્બિશિયસ છે રિલેટેડ, ઇમેજિનેટિવ રિલેટેડ છે, ઇન્ડસ્ટ્રીયસ રિલેટેડ છે. માત્ર ઓપ્શન એ જે છે એ રિલેટેડ નથી, એટલે ઓપ્શન એ જે છે એ આપણો આન્સર રહેશે. કઈ રીતે, તો કે એ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોતો હતો, જે અવાસ્તવિક હોય, જેને વાસ્તવિકમાં સંભવ કરવા એ પોસિબલ ન હોય. આથી ઓપ્શન જે છે એ પ્રેક્ટિકલ નહીં ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમર હોત તો ઓપ્શન એ પણ કેન્સલ થાત, કંઈક બીજા ઓપ્શનમાં બીજો જવાબ આપ્યો હોત. પરંતુ અહીંયા આપણને પ્રેક્ટિકલ ડ્રીમર આપેલું છે, મીન્સ આપણો જવાબ રહેશે ઓપ્શન એ. ત્યારબાદ વોટર બ્લેન્ક શુડ બી વેલ કેલિબ્રેટેડ. પાણીનું શું એ છે એ કેલિબ્રેટેડ એટલે તો કે નિયંત્રિત અથવા નિયામક રીતે એનું આયોજન થવું જોઈએ. તો કે પ્રોડક્શન એટલે ઉત્પાદન નહીં, ડિસ્ટ્રીબ્યુશન એટલે વહેંચણી પણ નહીં, પ્યુરિફિકેશન એટલે શુદ્ધિકરણ પણ નહીં, પરંતુ કન્ઝપ્શન એટલે એનો વપરાશ.
એ સંપૂર્ણપણે સારી રીતે છે એ કેલિબ્રેટેડ એટલે માપમય રીતે કરવામાં આવવો જોઈએ. એને જે કહેવાય ને ખૂબ જ સારી રીતે એને આયોજિત કરવામાં આવવું જોઈએ. કોને? તો કે કન્ઝપ્શન એટલે વપરાશને. 46મો ક્વેશ્ચન, ધ એક્સપ્રેશન બ્લેન્ક ઇઝ સુપિરિયર ટુ હેડેક. આપણે જાણીએ છીએ ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇન ડિસ્પોઝિશન. આ સેમ સેન્ટેન્સ છે એ આપણે 9મા યુનિટની અંદર જોઈ ગયા હતા. આથી આપણો જવાબ જે છે એ ઇન ડિસ્પોઝિશન રહેશે, ઓપ્શન એ. ત્યારબાદ છે ધ પોએટ વોઝ નોટ બ્લેન્ક ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં પોએટ શું નહોતો? તો કે અ પોએટ, અ ડ્રીમર એન્ડ સ્વોર્ડ મેકર. આ ત્રણેય તો હતો ભૂતકાળની અંદર. શું નહોતો? તો કે ધ ક્લે. એના પછી 48મો ક્વેશ્ચન, ટીડીએસ. ટીડીએસ એટલે કંટાળાજનક. કંટાળાજનક મતલબ બોરિંગ. ત્યારબાદ ઇક્વિવેલન્ટ. હવે ઇક્વિવેલન્ટનો મતલબ થાય સમકક્ષી. સમકક્ષી એટલે તો કે પેરેલલ, ઓપ્શન એ. કન્સીલ. કન્સીલનો મતલબ થાય હાઇડ, છુપાવવું. ત્યારબાદ 50 એમસીક્યુ છે એ અહીંયા પૂરા થાય છે. પાર્ટ બી ની અંદર ક્વેશ્ચન આન્સર છે એ જરાક આપણે ધ્યાન આપી દઈએ. વોટ વોઝ ધ ડોક્ટર્સ એડવાઇસ. હવે અહીંયા આપણે વોટ વોઝને કેન્સલ કરીને ડોક્ટર એડવાઇસ પછી લખી નાખવાનું વોઝ ટુ. હવે શું એડવાઇસ હતી? તો કે નાનાને લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. આથી હિમ કોના માટે વાપરેલું છે? તો કે નાના માટે. તો આપણે લખીએ ધ ડોક્ટર્સ એડવાઇસ વોઝ ટુ લેટ નાના લીવ હિઝ લાઈફ anyway he wants to. પહેલા સવાલનો જવાબ થઈ ગયો. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર. એના માટે આપણે ઓપ્શન છે એ રહેશે મોર્ફિંગ, પરિવર્તિત થવું. ચલો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે હિયર બ્લેન્ક ઇઝ કન્સિડર્ડ એઝ કાઉઝ એન્ડ બ્લેન્ક ઇઝ કન્સિડર્ડ એઝ મિલ્ક. કોને કાવ તરીકે કીધેલી છે? તો કે ગ્રીન ફ્લાયને. અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, આટલો છે એ આપણો જવાબ રહેશે. અથવા તો ખાલી ગ્રીન ફ્લાય લખો તોય તે કાંઈ વાંધો નથી. અહીંયા પહેલાની અંદર કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય રહેશે. અને બીજું કીધું છે કન્સિડર એઝ મિલ્ક. કોને મિલ્ક તરીકે કીધું છે? તો કે અ સ્વીટ હની લાઇક લિક્વિડ. આટલો આપણો આન્સર રહેશે બીજી ખાલી જગ્યાની અંદર. ચલો ત્યારબાદ ચોથો, હાઉ ડુ આન્ટ્સ મિલ્ક ધ કાઉઝ. હવે આન્ટ્સ મિલ્ક ધ કાઉઝ, હાઉ ડુ નીકળી જશે. આન્ટ્સ મિલ્ક ધ કાઉઝ. ત્યારબાદ લખવાનું બાય પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. આટલો જવાબ છે એ બાય પછી લખવાનો રહેશે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ, હાઉ શુડ ધ કસ્ટમર ગેટ ધ અપગ્રેડ્સ ઓફ પ્રોગ્રામ. પ્રોગ્રામના અપડેટ કેવી રીતે કસ્ટમરે મેળવવા જોઈએ? તો આના જવાબની અંદર આપણે લખી શકીએ ધ કસ્ટમર should get the upgrades of the program by. હવે આટલો જવાબ લખ્યા પછી કઈ રીતે એ અપડેટ કરી શકશે? તો કે અહીંયા આપેલું હોય છે કે ઓનલી બેઝ પ્રોગ્રામ યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ બાય કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. આટલો આપણો જવાબ રહેશે. આગળ છે એ આ પ્રમાણે વાક્ય લખીને બાય પછી આટલા શબ્દો લખી દેવાના એટલે એ આપણા પાંચમાનો આન્સર થઈ જાય. વિચ ઇઝ ધ બેઝ પ્રોગ્રામ. કયો છે એ બેઝ પ્રોગ્રામ છે? હવે આપણે જાણીએ છીએ કે જે લવ શરૂઆતમાં ઇન્સ્ટોલ થયો છે અત્યારે હાલમાં એ સોફ્ટવેર એ બેઝ પ્રોગ્રામ છે. આથી આપણે અહીંયા લખી શકીએ ધ લવ પ્રોગ્રામ is
the base program. આ છે આપણા 5 અને 6 ના આન્સર રહેશે. ત્યારબાદ how was Walt for producers and animators? અહીંયા જવાબની અંદર તમે લખશો વોલ્ટ ને આગળ લઈ લેવાનું. વોલ્ટ was કેવો હતો તો કે producers and animators who worked with him, he was genius. Walt was a genius for producers and animators. એટલો જવાબ રહેશે ખાલી. Walt was a genius for producers and animators. ત્યારબાદ the bankers thought that Walt was, અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, a wild man hell-bent for bankruptcy. અધૂરા વાક્યની અંદર એટલો જવાબ આવશે કે a wild man hell-bent for bankruptcy. ત્યારબાદ 9મી છે એ શોર્ટ નોટ આપેલી છે, એક મેજિક ઓફ મંકીઝ પો, અને બીજી છે જે કૃષ્ણામૂર્તિઝ વ્યૂ ઓફ ઓન ફ્રીડમ. ત્યારબાદ આગળ જોવા જઈએ, આ છે એ તમને સમરી રાઇટિંગ આપેલું છે, અને ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગ છે એ તમારી સામે આપેલી. એના પ્રશ્નો આ રહ્યા કે હુ વોઝ ધ ફોર્મર ટીમ ઇન્ડિયા કોચ. ફોર્મર ટીમ ઇન્ડિયા કોચની અંદર શરૂઆતથી વાંચન શરૂ કરીએ. રવિ શાસ્ત્રી પ્રેઝન્ટ હેડ કોચ ઓફ ધ મેન સિનિયર નેશનલ ટીમ હેઝ બીન રીઅપોઇન્ટેડ. ફરી વખત અપોઇન્ટ કરાયા, મતલબ પહેલા પણ એ જ હતા. આથી આપણા આન્સરની અંદર વુની જગ્યાએ માત્ર રવિ શાસ્ત્રી રહેશે. બાકીનું સેન્ટેન્સ એમનો વોઝ ધ ફોર્મર ટીમ ઇન્ડિયા કોચ. હુ ઇઝ સિલેક્ટેડ એઝ ટીમ ઇન્ડિયાઝ ન્યૂ કોચ. નવા કોચ તરીકે કોણ હતા તો કે એ પણ રવિ શાસ્ત્રી જ હતા. ઉપર અને નીચે બંને આન્સરમાં હુની જગ્યાએ ખાલી રવિ શાસ્ત્રી મૂકીને એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ મૂકી દેવાનું. ધ ટેન્યર ઓફ ધ ન્યૂ કોચ વિલ બી 4. કાર્યકાળ કેટલો રહેશે નવા કોચનો? આપણે જોઈ લઈએ કેટલો કાર્યકાળ રહે છે એ બીજા પેરેગ્રાફમાં. શાસ્ત્રી who took over as the head coach in July 2017 on a 2-year contract. મતલબ 2 વર્ષનો કાર્યકાળ છે એ રહેશે. તો અહીંયા જવાબમાં આવશે 2 years. How many candidates remained after shortlisting process? શોર્ટલિસ્ટિંગની પ્રોસેસ પછી કેટલા કેન્ડિડેટ્સ વધ્યા? The Kapil Dev led cricket advisory committee, which also included former cricketers Anshuman Gaikwad and Shanta Rangaswamy, shortlisted 3 names from the 6 candidates who had appointed for the role. Shastri yet again turned out to be the clear favorite. Okay. આગળ જોઈએ. ઓસ્ટ્રેલિયાઝ ટોમ મૂડી, ન્યૂઝીલેન્ડ્સ માઇક હેસન, વેસ્ટ ઇન્ડીઝ Phil Simmons and Mumbai-based coaches Lalchand Rajput and Robin Singh alongside Shastri. મતલબ આ 5 નામ છે. alongside મતલબ સાથે. સાથે કોની સાથે તો કે શાસ્ત્રી સાથે. Where the 6 candidates after short listing process. કેટલા વધ્યા હતા તો કે how many ની જગ્યાએ ખાલી 6 candidates remained after short listing process. how many ની જગ્યાએ માત્ર 6 લખી દેવાનું રહેશે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, a scientist noticed the following behavior of ants. The following behavior of ants was noticed by a scientist. ત્યારબાદ he was making a study of ants. A study of ants was being make નું V3 થઈ જાય made by him. છેલ્લું સેન્ટેન્સ, the ants had organized the challenging task. કર્મ છે the challenging task, તો એને આગળ કરશું the challenging task. had છે તો had been કરી નાખવાનું. had been organized by
the aunts. ચલો આ એક્ટિવમાંથી પેસિવ. યુ કેન ઓપન, તો અહીંયા યુ કુડ ઓપન, કેનમાંથી કુડ. ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, યુ મેનું થઈ જશે માઇટ. ઇફ યુ ડુ નોટનું થઈ જશે ડીડ નોટ. વર્ક સિન્સિયરલી, યુ વિલનું થઈ જશે વુડ. હેવ ટુ રિપેન્ટ અ લોટ, યુ હેડ ટુ. બિલ્ડ યોર કરિયર બાય યોર ઓન. ચાલો એક્ટિવ પેસિવ અને ટેન્સ ચેન્જિંગ ના પેરેગ્રાફ થઈ ગયા. ત્યારબાદ રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલો પ્રશ્ન આપેલો છે વોટ અ ફાઇન ડ્રેસ, વેન ડીડ યુ બાય ઇટ, ભારતી અને સેડ કોમલ. કોમલ બોલે છે મતલબ કોમલ બોલનાર અને ભારતી છે એ સાંભળનાર છે. અને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફોર્મ કરીએ, પહેલું વાક્ય છે એ ઉદ્ગાર બોલે છે એટલે કોમલ exclaimed with praise to, કોને? ભારતીને. કંજક્શન આપણે મૂકીએ છીએ that. વોટ અ ફાઇન ડ્રેસ, પછી ઇટ ઇઝ હોય એનું થઈ જાય ઇટ વોઝ. વોટ અને હાવનું થઈ જાય વેરી અને લાગી જાય વિશેષણ સાથે. ઇટ વોઝ અ વેરી ફાઇન ડ્રેસ. હવે બીજું વાક્ય છે, પૂર્ણ વિરામ નથી કરવાનું. ઈની કોમલ પોતે જ છે એ બીજું વાક્ય બોલે છે. શું છે તો કે પ્રશ્નાર્થ. તો એન્ડ કરીને આસ્કડ એન્ડ આસ્કડ. વેન એટલે કંજક્શન વેન જ રહે. એન્ડ આસ્કડ વેન. ડીડ યુનું થઈ જાય યુ ડીડ થઈ જાય બાયનું બોટ. હવે સાદો ભૂતકાળ હોય તો એનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ. યુ છે, યુ કોના માટે વાપરેલું છે તો કે ભારતી માટે. તો વેન શી હેડ બોટ ઇટ. પહેલા સેન્ટેન્સનું થઈ ગયું. લાસ્ટ સન્ડે. હવે લાસ્ટ સન્ડે શું છે તો કે ટૂંકા શબ્દમાં જવાબ આપેલો છે, એનું પૂર્ણ છે એ વાક્યમાં તમારે ઇનડાયરેક્ટ કરવું પડે. આથી ભારતી છે એ જવાબ આપશે કે ભારતી રિપ્લાઇડ. જવાબ આપે છે એટલે રિપ્લાઇડ ધેટ શી હેડ bought it last Sunday. એના પછી how much did you pay for it? ચલો આને અહીંયાથી સાફ કરી દઈએ ફરી વખત. how much did you pay for it? આ સવાલ કોણ પૂછે છે તો કે કોમલ. ફરી વખત તો અહીંયા આપણે ફરી વખત કોમલ લખશું. કોમલ asked. how છે એટલે how એમનો. કોમલ asked how much you did એનું થઈ જાય she had અને pay નું થઈ જાય paid. how much she had paid for it. ચલો એના પછી છેલ્લું છે ઓનલી 2000 રૂપીસ. ટૂંકો જવાબ છે, આને પણ પૂરો કરીને આપણે ઇનડાયરેક્ટ કરવાનો છે. હવે આના જવાબની અંદર ફરી વખત છે એ ભારતી રિપ્લાય આપે છે એટલે લખશું ભારતી replied her that she had bought it for only rupees 2000. અથવા તો એનો ક્રિયાપદ રાખો કે
ધેટ શી હેડ પેડ ₹2000 ફોર ઇટ. બંને રીતે લખી શકાય. ચલો ત્યારબાદ આગળ છે 18મો ક્વેશ્ચન છે એ ડિસ્ક્રિપ્શનનો છે. 19મો ક્વેશ્ચન છે એ સ્પીચ છે અને એના અથવાની અંદર છે સ્ટેશન રોડ મહેસાણા નીડ્સ ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ ડોક્ટર. એપ્લિકેશન રાઇટિંગ છે યુ આર રોનક બી પટેલ ફ્રોમ 27 આદર્શ સોસાયટી સ્ટેશન રોડ ધ ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ પૂજા બિલ્ડિંગ નિયર ન્યૂ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહેસાણા 38/4001. ઓકે ત્યારબાદ 20મો ક્વેશ્ચન છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કી વર્ડ્સ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ each one tree one. અને છેલ્લે 21મો ક્વેશ્ચન છે મિસ્ટર ચેતન શાહ રાઇટ્સ એન ઈમેલ છે અને એના અથવામાં યુ હેવ રિસેન્ટલી વિઝિટેડ અ હોમ ફોર ધ એજ્ડ વિથ યોર ક્લાસમેટ્સ રાઇટ અ રિપોર્ટ રાઇટિંગ છે. ચલો તો અહીંયા સુધી છે તમારા પેપરના પ્રશ્નો રહેશે. તમામ પ્રશ્નોનું છે બને એટલું ઇઝી સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને વિડીયો જોઈને ખ્યાલ આવી ગયો છે કે કેટલું એણે લખ્યું છે અને કેટલું એણે માર્ક આવવાના સંભાવના છે. નેક્સ્ટ વિડીયો હું તમારી સુધી જલ્દી જ લઈને આવીશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોની આજ્ઞા ચાહું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.